આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન આપણા ગુજરાતના આંગણે થનાર છે। અમદાવાદમાં તે આયોજન થશે ત્યારે ગાંધીનગરમાં ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સના ડેલિગેશન અને ગુજરાતના પેરા એથ્લીટ્સ દ્વારા મુખ્યમંત્રીને ફ્લેગ છે તે અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે કોમનવેલ્થમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી અને 2030 કોમનવેલ્થને લઈને ગુજરાતની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે 2026ના કોમનવેલ્થ ગેમ્સને લઈને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્લાસગો 2026ના ડેલિગેશન અને ગુજરાતના પેરા એથ્લીટ્સ દ્વારા મુખ્યમંત્રીને ફ્લેગ છે તે અર્પણ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન હર્ષ સંઘવીએ અને જે એથ્લીટ્સ હતા તેમણે શું કહ્યું છે તે સાંભળો। देखिए, मैंने जैसे बताया कि मेरे गुजरात राज्य के कोई भी खेल विभाग के एक भी इंफ्रास्ट्रक्चर वो केवल गुजरात राज्य के युवाओं के लिए या खिलाड़ियों के लिए सीमित नहीं रखा गया। ये इंफ्रास्ट्रक्चर ये मेरे देश के कोई भी बेटा बेटी जो खेल में मेहनत करना चाहते हैं उनके लिए हमारे दरवाजे हमेशा के लिए खुले हैं। वो मेहमान के तौर पे नहीं, हमारे परिवार के तौर पे हम उनका स्वागत करते हैं। हम सब एक है और एक होके देश के कोने कोने से युवा खिलाड़ियों को सहयोग करने के लिए कोई खेल ऐसा होगा जहाँ गुजरात में इकोसिस्टम अच्छी है तो कोई खेल ऐसा होगा कि जहाँ राजस्थान में उसकी इकोसिस्टम अच्छी है तो कोई खेल में महाराष्ट्र में उसकी इकोसिस्टम अच्छी है। एक दूसरे राज्य के सभी खिलाड़ियों को सहयोग करने के लिए जिस प्रकार से प्रधानमंत्री जी ने एक तरफ कॉमनवेल्थ में देश के खिलाड़ी एक के बाद एक गोल्ड मेडल लाते हैं तो दूसरी तरफ प्रधानमंत्री जी ने कैबिनेट में ये सभी खिलाड़ियों का भविष्य उज्जवल करने के लिए खेलो भारत का बजट 8 गुना बढ़ा के ये खिलाड़ियों को सीधा सहयोग मिले उसके लिए एक बहुत ही महत्वपूर्ण फैसला लिया है। हम सब एक हैं और ये धरती ये हम सबकी है और सभी खिलाड़ियों का मैं यहाँ बहुत बहुत स्वागत करता हूँ। आप आइए, मेहमान के तौर पे नहीं परिवार के तौर पे आपके सपने यहाँ साकार करिए। आप सबका स्वागत है। ગુજરાતના અને દેશના સૌ યુવા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન। 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે। કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે અને 2 દિવસ પહેલા જ ગ્લાસગો 2026ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે। ખૂબ ખૂબ આભાર। આજે જે ગ્લાસગોમાં કોમનવેલ્થ જે પૂરી થઈને હવે 2030માં જે ભારતમાં થવાની છે અને એની અંદર ગુજરાતની અંદર અમદાવાદમાં થવાની છે તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણા રાજ્યમાં અને અહીંયા અમદાવાદમાં થવાની છે તો એના માટે આપણે એવી તૈયારી રહે છે કે 4 વર્ષ માટે સારી એવી પ્રેક્ટિસ કરીને આપણા દેશ માટે ગૌરવ અપાવવા માટે સારા એવા મેડલ જીતીએ।
આજે બેટન આપવામાં આવી ત્યારે કયા પ્રકારના દ્રશ્ય હતા? આજે મારી વાઈફ સોનલ પટેલ 2 ટાઈમ ઓલિમ્પિયન, એશિયન અને કોમનવેલ્થ મેડાલિસ્ટ છે. તો એમને દ્વારા આજે અને આપણા કોમનવેલ્થમાં જે ગયેલા પ્લેયરો દ્વારા સાથે જ્યારે હર્ષ સંઘવી સરને ફ્લેગ સોંપવામાં આવે ત્યાંથી આપણા સીએમ સરને ફ્લેગ સોંપવામાં આવતા એ આપણા માટે સૌ ગૌરવની વાત છે કે 2030માં સારી એવી તૈયારી સાથે આપણે આગળ વધીએ. 2 ટાઈમ પેરા ઓલિમ્પિયન, એશિયન ગેમ, કોમનવેલ્થ મેડાલિસ્ટ. આજે આપણે ડેપ્યુટી સીએમ આપણા હર્ષ સંઘવી સરના અને આપણે સીએમ સરને આપણે ત્યાં જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી અમે ફ્લેગ લઈને આવ્યા છે સર, અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું, એ માટે અમને બોલાવ્યા હતા. ચર્ચા એ રહી કે આપણા ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય, ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. હર્ષ સંઘવીએ જણાવ્યું કે વધુમાં વધુ યુવાનો રમતગમત સાથે જોડાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારવા માટે તૈયાર થઈ શકે તે દિશામાં સરકાર છે તે કામ કરી રહી છે. આ કાર્યક્રમ માત્ર ખેલાડીઓના સન્માન પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ આગામી વર્ષોમાં ગુજરાતમાંથી વધુમાં વધુ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે, આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો સંદેશ આપનારો હતો. તો આપણા અમદાવાદના આંગણે હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થનાર છે તેને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.